સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ખૂનના ગુન્હાના કામને આરોપીને સાણંદ જીઆઈડીસી પોલીસે ગણતરીની કલાકોમાં શોધી કાઢ્યો। આખા ગુન્હાની વિગતો જોઈએ તો સવારના આશરે 6:30 વાગે આ કામના ફરિયાદી તથા જીતેન્દ્ર જવાહરલાલ રોત તથા મહિપાલ સુરજભાન યાદવ ઉંમર વર્ષ 62 નાઓએ ટ્રક લઈ ચા પીવા ઝીરો હોમ્સ ખાતે જતા હતા। તે વખતે પાન પાર્લર પાસે રિક્ષા તથા એક્ટિવા રસ્તામાં પડેલું હતું। ફરિયાદી સાથેના ટ્રક ડ્રાઈવર મહિપાલ યાદવે મહેશભાઈ વાઘેલાને એક્ટિવા સાઈડમાં લેવા કહેતા એક્ટિવા સાઈડમાં લીધી નહીં અને જેમ ફાવે તેમ ઊંચા અવાજથી બોલવા લાગ્યા। બાદમાં સાહેદ જીતેન્દ્રભાઈ રોત નાઓએ ટ્રકમાંથી નીચે ઉતરી એક્ટિવા સાઈડમાં કરી મહિપાલ યાદવ નાઓએ ટ્રક આગળ લેતા એક્ટિવા સાઈડમાં લેવા બાબતનું મનદુખ રાખી આરોપી મહેશભાઈ મેલુભાઈ વાઘેલ નાઓને ફરી સાથેના ટ્રક ડ્રાઈવરોને બરડાના ભાગે લોખંડની પાઇપ તથા તેની કમરના પાછળના ભાગેથી છરી કાઢી મહિપાલના છાતીમાં ડાબી બાજુએ તથા જમણા હાથના અંગૂઠા પાસે છરી મારી મહિપાલ યાદવનું મોત નિપજાવી ફરિયાદીના ડાબા હાથે તેમજ પગના થાપાના ભાગે લોખંડની પાઇપ મારી મૂંઢ ઈજા કરી। આ બાબતે ટેકનિકલ રિસોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કામના આરોપી મહેશભાઈ મેલુભાઈ વાઘેલાઓના ગુન્હામાં વપરાયેલા હથિયાર સાથે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। હાલ આગળની તપાસ ચાલુ છે। અમદાવાદ ગ્રામ્યના સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારનો બનાવ છે। ગઈકાલ સવારમાં 6:30 વાગ્યાનું આ જે ઘટના છે એમાં ઓજી પેકેજિંગ કંપની આવેલી છે। ત્યાંથી ટ્રક ડ્રાઈવર મહિપાલ સુરજભાન યાદવ અને સાથે બીજા બે ડ્રાઈવરો એ 3 જણા ત્યાંથી ટ્રક લઈને નેસ્લેમાં માલ લઈને જતા હતા। દરમિયાન વચ્ચે જે ચરળ ગામમાં જ 10 કોમ્પ્લેક્સ છે ત્યાં એમને ચા પાણી કરવા હોય એટલે ત્યાં અમે ટ્રક વાળેલી હતી અને ત્યાં રસ્તામાં એક દુકાન અને પાનનો ગલ્લો આવેલો છે કે જ્યાં એક એક્ટિવા અને રિક્ષા વચ્ચે પડી હોય જેને હટાવવા બાબતે તેમણે જે આ કામના જે આરોપી છે એને ટકોર કરેલી અને આ કામના આરોપીએ એક્ટિવા હટાવવાની ના પાડેલી। દરમિયાન જે કે એમની વચ્ચે રકઝક થઈ એના કારણે આ કામના આરોપીએ બંદૂક રાખી અને આ જે ટ્રક છે એ આ ટ્રક ડ્રાઈવરો ત્યાંથી ટ્રક લઈને આગળ જે કોમ્પ્લેક્સ ત્યાં ગયેલા અને ત્યાં આ પાછળ આ આરોપી પોતે છરી હથિયાર લઈને ગયેલો અને ત્યાં રકઝક ફરી થયેલી અને ત્યાં એણે આરોપીએ આ કામના મરણ જનાર જે મહિપાલ સુરજભાન યાદવ છે તેને છરી વડે તેના પર હુમલો કરેલો અને એ છરીની ઈજાઓથી તેનું ત્યાં સ્થળ પર જ મોત થઈ ગયેલું અને સાથે જે ફરિયાદી છે ભગવાનલાલ એને પણ થોડી ઈજાઓ થયેલી। આ કામનો જે આરોપી છે એનું નામ મહેશભાઈ મેલુભાઈ વાઘેલા છે જે મૂળ ખીચા ગામનો છે સાણંદ તાલુકાના અને આ જે ચરળ ગામ છે ત્યાંની સાસરી થાય છે અને ત્યાં એની પત્ની અને બંને ભેગા મળીને એક પાનનો ગલ્લો દુકાન જેવું ચલાવે છે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ S9 ન્યૂઝ અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।